ભારતીય જનતા પાર્ટીમાં એક તરફ રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ સાથે વિવાદ ચાલી રહ્યો છે। એ પરિસ્થિતિ વચ્ચે બીજી તરફ પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બીચ પર ક્રિકેટ રમીને યુવાનોને સરપ્રાઈઝ આપી હતી। વાત એવી હતી કે તેઓ સવારમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, કારણ કે મનસુખભાઈએ હવે પોરબંદરમાં ડેરા તંબુ તાણ્યા છે। આમ ભાવનગરના છે, પણ તેમને ત્યાંની ટિકિટ આપી છે અને પોરબંદરમાં પણ આયાતી ઉમેદવારની ફરિયાદો ઉઠી છે। તો ત્યારે તેમણે મોર્નિંગ વોક દરમિયાન ક્રિકેટ રમતા યુવાનોને અનોખા અંદાજમાં કહ્યું, મને પણ તમારી સાથે રમાડો। ક્રિકેટના મેદાનમાં મંત્રી માંડવિયાએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયની મજા લીધી હતી અને બીજી તરફ એ જ રીતે રાજકીય પ્રચાર પણ અનોખી રીતે કરી દીધો હતો। ક્રિકેટ રમી રહેલા યુવાનોને માંડવિયાએ જણાવ્યું કે આગામી ખેલ મહોત્સવ માટે મારી અડધી ક્રિકેટ ટીમ મને અહીંયા જ બીચ ઉપર મળી ગઈ છે। ક્રિકેટ રમી રહેલા યુવાનો પણ અચંબિત થઈ ગયા હતા। તેમણે ક્યારેય આ રીતે વિચાર્યું નહીં હોય કે પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અમારી સાથે ક્રિકેટ રમશે। આમ એક તરફ ક્રિકેટ પણ સરસ રીતે રમ્યા અને બીજી તરફ રાજકીય પ્રચાર પણ સરસ રીતે કર્યો। ચાલો સાંસ્કૃતિક મહોત્સવ અડધી ટીમ તો મને મળી ગઈ।